2. પોઝિટિવ વાક્ય. હું તમારો ઈશારો સમજી ગયો હતો. નેગેટિવ વાક્ય. હું તમારો ઈશારો સમજી ગયો ન હતો. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું હું તમારો ઈશારો સમજી ગયો હતો? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં હું સબ્જેક્ટ છે, તમારો ઈશારો ઓબ્જેક્ટ છે અને સમજવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે હું. હુંનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. વર્બ એટલે કે સમજવું. સમજવુંનું અંગ્રેજી અન્ડરસ્ટેન્ડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી અન્ડરસ્ટેન્ડનું ભૂતકૃદંત અન્ડરસ્ટુડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારો ઈશારો. તમારા ઈશારાનું અંગ્રેજી યોર જેસ્ચર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ અન્ડરસ્ટુડ યોર જેસ્ચર એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે હું. હુંનું અંગ્રેજી આઈ થાય છે. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. નોટનું નોટ. વર્બ એટલે કે સમજવું. સમજવુંનું અંગ્રેજી અન્ડરસ્ટેન્ડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી અન્ડરસ્ટેન્ડનું ભૂતકૃદંત અન્ડરસ્ટુડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારો ઈશારો. તમારા ઈશારાનું અંગ્રેજી યોર જેસ્ચર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આમ આ વાક્યનું અંગ્રેજી આઈ હેડ નોટ અન્ડરસ્ટુડ યોર જેસ્ચર એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. બધા સાથે હેડ વપરાતું હોવાથી હેડનું હેડ. સબ્જેક્ટ એટલે કે હું. હુંનું અંગ્રેજી આઈ થાય છે. વર્બ એટલે કે સમજવું. સમજવુંનું અંગ્રેજી અન્ડરસ્ટેન્ડ થાય છે. પરંતુ પરફેક્ટ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદંત થતું હોવાથી અન્ડરસ્ટેન્ડનું ભૂતકૃદંત અન્ડરસ્ટુડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમારો ઈશારો. તમારા ઈશારાનું અંગ્રેજી યોર જેસ્ચર થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેડ આઈ અન્ડરસ્ટુડ યોર જેસ્ચર એવું થાય છે.